હેલો એવરીવન, આજે આપણે બનાવશું ઇન્ટરેસ્ટિંગ અને યમ્મી સાબુદાણા થાલીપીઠ. એકદમ ક્રિસ્પી સાથે સોફ્ટ. આ થાલીપીઠમાં જરૂરી બધા જ ન્યુટ્રિયન્ટ્સ છે કે જે ફાસ્ટિંગમાં બેલેન્સ થઈ જાય છે, એટલે આ રેસીપી વ્રતના ટાઈમ પર વધારે ખાવામાં આવે છે. બેસિકલી આ સેમ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણે સાબુદાણા વડા બનાવવાના ટાઈમ પર યુઝ કરીએ છીએ, પણ શેપ લાઈક અ પેનકેક. ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી અને બહાર લેવા ન જવા પડે એવી વસ્તુઓથી આપણા સાબુદાણા થાલીપીઠ તૈયાર થઈ જશે. જનરલી સાબુદાણા વડા અને સાબુદાણાની ખીચડી ખાઈને બોર થઈ ગયા હોય અને ડીપ ફ્રાઈડ વસ્તુઓ પસંદ ન હોય, એના માટે આજે આપણે એકદમ સિમ્પલ અને ટેસ્ટી થાલીપીઠ બનાવશું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે સાબુદાણાને મેં 2 થી 3 વાર પાણીથી મસળીને વોશ કરી લીધા હતા, જેથી એનો પૂરો સ્ટાર્ચ નીકળી જાય. અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખીને લગભગ 5 થી 7 કલાક માટે પલાળીને રાખ્યા હતા. તમે ચાહો તો ઓવરનાઇટ પણ સોક કરી શકો છો. આ સાબુદાણા સરસ રીતે પલળી ચૂક્યા છે. ફોર્કની હેલ્પથી છૂટા કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એ ફૂલિયા પણ સરસ છે, અને હાથેથી આ રીતે પ્રેસ કરીને જોશો તો સરસ રીતે મેશ થઈ રહ્યા છે. એવા સાબુદાણા આપણને જોશે. સાબુદાણાને એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા મેં એકદમ સ્મોલ સાઇઝનું કાચું બટેટું લીધું છે. એની સ્કિન નીકાળી લીધી છે અને એને ગ્રેટ કરી લઈએ. કાચું બટેટું લેવાનું રીઝન એ જ છે કે એનાથી થાલીપીઠ છે એ ક્રિસ્પી બનશે અને જલ્દીથી સોફ્ટ નહીં થાય. તો અહીંયા આપણે બટેટાને ગ્રેટ કરી લીધું છે. હવે એમાં એડ કરશું એક બાફેલું બટેટું. એને મેશ કરવાનું છે અને પછી એડ કરવાનું છે. તમે એને ગ્રેટ કરીને પણ લઈ શકો છો. ટોટલ અહીંયા આપણે 2 બટેટા લીધા છે. એક એકદમ નાની સાઇઝનું કાચું બટેટું અને બીજું મોટી સાઇઝનું બાફેલું બટેટું. હવે એમાં એડ કરશું 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર. જો તમે ફાસ્ટિંગમાં કોથમીર ખાતા ન હોય તો સ્કીપ કરી લો. 3 સ્પાઇસી લીલા મરચાં ચીલી કટરમાં કટ કરીને લીધા છે. થોડું સ્પાઇસી હશે તો ટેસ્ટ સરસ આવશે. હવે એમાં એડ કરશું 3 ચમચી મોરૈયાનો લોટ. એની જગ્યાએ તમે રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ અથવા તો ફરાળી લોટ આવે છે એ પણ યુઝ કરી શકો છો. આ લોટ યુઝ કરવાથી થાલીપીઠને એક સરસ બાઇન્ડિંગ મળશે, અને જ્યારે આપણે એને તવા પરથી ફ્લિપ કરશું તો એ તૂટશે પણ નહીં. અડધી નાની ચમચી જીરું નાખશું. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. થાલીપીઠને એકદમ ક્રન્ચી ટેસ્ટ દેવા માટે શેકેલી મગફળીનો પાવડર એડ કરશું. 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરશું અને 3 ટેબલસ્પૂન દહીં નાખશું. બધી જ વસ્તુઓને હલકા હાથેથી મિક્સ કરી લેશું. મને થોડું દહીં ઓછું લાગી રહ્યું છે એટલે 1 ટેબલસ્પૂન વધારે એડ કરીશ. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ મિશ્રણમાંથી આપણે 2 ટાઈપના થાલીપીઠ બનાવશું. અડધા મિશ્રણમાં હું એડ કરીશ લાલ મરચાંનો પાવડર. જો તમે ફાસ્ટિંગમાં ન ખાઈ રહ્યા હોય તો એના વગર પણ બનાવી શકો છો. હું એટલા માટે એડ કરી રહી છું કે ટેસ્ટની સાથે કલર પણ સરસ આવશે. અહીંયા મેં કોટનનું કપડું લીધું છે. એને પૂરું પાણીમાં પલાળી દેશું. હલકું નીચોવીને એને ચોપિંગ બોર્ડ પર અથવા તો પાટલા પર પાથરી દેશું. હવે લાલ મરચાંવાળું જે મિશ્રણ છે એમાંથી એક મોટો પોર્શન લઈ લેશું. તમારે જેટલી સાઇઝની થાલીપીઠ બનાવી હોય એટલું પોર્શન લઈ લો. પહેલાં હાથેથી એને સેટ કરી લેશું. આ થાલીપીઠને તમે બટર પેપર કે પ્લાસ્ટિક પર પણ બનાવી શકો છો. બંને રીતે ઇઝીલી બની જાય છે. હાથની આંગળીઓને પાણીમાં ડૂબાડી અને ભીની કરી લેશું અને આ રીતે થાળીપીઠને બનાવશું. જેટલા પણ મોટા અને પાતળા રાખવાના હોય એ હિસાબથી બનાવશું. વચ્ચે જરૂર પડે તો પાણીનો યુઝ પણ કરશું. એની એજીસ કદાચ તૂટી જાય તો તમે એને પાણીથી સેટ કરી શકો છો, અને પરફેક્ટ ગોળ નહીં થાય તો એના ઉપર લીડ રાખીને પણ તમે ગોળ શેપ દઈ શકો છો. આ રીતે થાળીપીઠ રેડી કરી લીધું છે. તમે ચાહો તો વચ્ચે હોલ પણ કરી શકો છો. અહીંયા એક તવો મેં ગરમ કરવા માટે રાખી દીધો છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખશું. એના ઉપર 1 ચમચી જેટલું ઘી સ્પ્રેડ કરશું અને જે થાળીપીઠ આપણે બનાવીને રાખ્યું હતું એ હળવા હાથે તવા પર છોડી દેશું. વચમાં કોઈ પણ ક્રેક દેખાય તો પાણીથી સેટ કરી લેશું. 3 મિનિટ કવર કરી અને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દેશું. 2 મિનિટ પછી હાથેથી ચેક કરી લેશું. હજી પણ ઉપરથી થોડું ભીનું લાગી રહ્યું છે. જે ઉપરની સરફેસ છે એ એકદમ ડ્રાય હોવી જોઈએ તો જ થાળીપીઠનું રિઝલ્ટ સારું મળશે. 3 મિનિટ પછી જોશો તો હાથેથી ટચ કરીને જોઈએ તો નીચેની સાઈડ ચોટી પણ નથી રહ્યું અને ઉપરથી પૂરેપૂરું ડ્રાય થઈ ચૂક્યું છે. મતલબ કે બેક સાઈડથી એ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો ફ્લિપ કરી લેશું. 3 મિનિટથી વધારે કવર નહીં કરવાનું, નહીંતર એ ઓર સોફ્ટ થઈ જશે. હવે કવર કર્યા વગર 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું. 3 મિનિટ પછી સરસ સુગંધ પણ આવી રહી છે અને સરસ રીતે શેકાઈ પણ ગયા છે. તો એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. હવે એ જ મેથડથી લાલ મરચાંના પાવડર વગરનો થાળીપીઠ બનાવીને દેખાડીશ. આમાં આપણે સેમ પ્રોસીજર જ કરવાની છે જે આપણે લાલ મરચાંવાળા થાળીપીઠમાં કરી હતી. હાથોને પાણીવાળા કરી તમારે જે ટાઈપનો શેપ જોઈએ એ રીતનો કરી લો. તો અહીંયા આપણો બીજો થાળીપીઠ બનીને રેડી થઈ ગયો છે. વધારે પાતળો કરવો હોય તો હાથોને પાણીવાળા કરીને વધારે થપથપાવાથી એ વધારે લાંબો થઈ જશે. એને પણ આ કપડામાંથી હલકા હાથે નીકાળી લેશું. 1 થી 2 સેકન્ડ કવર કર્યા વગર પકવશું અને પછી 3 મિનિટ માટે કૂક થવા દેશું. 3 મિનિટ પછી એને હલકા હાથેથી ફ્લિપ કરવાનું છે. ઇઝીલી ફ્લિપ થઈ જાય છે. એકદમ સરસ ડિઝાઇન પણ આવી ગઈ છે.
અને ક્રન્ચી પણ થઈ ગયો છે. બીજી સાઈડ પણ 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું અને 2 થી 3 મિનિટ પછી એને નીકાળી લેશું. તો બિલકુલ પણ ચીપકી નથી રહ્યો અને આસાનીથી ગ્લાઇડ પણ થઈ રહ્યો છે પ્લેટ પર. તો અહીંયા આપણો ક્રિસ્પી અને ટેસ્ટી સાબુદાણાનો થાળીપીઠ રેડી થઈ ગયો છે. સિમ્પલ દહીંની સાથે તમે એને એન્જોય કરી શકો છો. તો જો તમને આજની આ ફાસ્ટિંગની રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.